ગુડ મોર્નિંગ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો મજામાં જ છો. તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં, નવા વ્લોગમાં. તો અત્યારે છે ને 10 વાગી ગયા અને અમે કામ કેવું લીધું ખબર છે? કાલ તમને ખબર હશે, મારો વ્લોગ જોયો છે એને, કે આપણે નવા ફરજાનું નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. તો છે ને આપણે અત્યારમાં જો પવન નહોતો ને તો આપણે ઝૂંપડું નીચે ઉતારી લીધું છે. જો વાહડાને બધું સામે ગોઠવી દીધું છે. અને અત્યારમાં જો કાલના પાણા આવડા છે ને એ અમે સામે અડધા ગોઠવા. અને જો ઝીણા ઝીણા પાણા આવી જાય ને તો હું તગારો લઈ આવી છું. તગારામાં હું જોઉં છું. મારો બ્લોગ જોતા હોય ને તો કહે કે આ બે છોકરીઓ કોણ છે. તો હાલો છે ને તો વહીવટ હાલે છે કે આ વંડી ઉસી ઉસી લઈ લેવાની છે, એટલે આ બે છોકરીઓ છે ને આ બાજુ આવે નહીં. રાવણા કેરી આ બાજુ આવશે જ તે પવનની. અમે લઈ લેવું તમ તારે કેરી આવશે. હાલો એ વાતુડિયું છે હો, અમારે કામ છે. તમે બે કામ ખોટી કરાવવા આવ્યું. ઉપડો જાઓ. તો હર્ષને પૂરા 2 વાર છે ને એ બહાર જશે. અને કોફી કેને કહેવાય? હેની બને કોફી? સાહેબ અમારે આવું કામ કરીને એવું કરવાનું છે. અત્યારમાં જો આ બધું પવન નતો ને તે ઉતારી લીધું ઉપરથી બધું નિરણ ને એવું ને બધું તો હા મેં નાખી દીધું છે. જો દાદા અને ત્રણ તમે ક્યાં હતા? હે કાંઈ ને હાલો ફટાફટ કામ કરવા મળીને જાય. તગારું ભરાઈ ગયું. બહુ ભાઈ રહેશે બાપા. ફેમિલી ચા બની જશે ને ચા પીવા જવાનું છે આપણે. અને છે ને જો આ પાણા આમાંથી ઝીણા ઝીણા હતા ને બધા આપણે અહીંયા ઢગલો કરી દીધો છે. અને આ મોટા મોટા પાણા છે ને એ હવે છે ને ઓલા પણ ઉપર નથી ચડે એમ, એટલે આપણે છે ને નીચે ગમે ત્યાં ગોઠવવાના છે. જો અને પૂરવાને જો શું છે પૂરવા હાર હાર જતો જા જતા પપ્પા જો પૂરવા મને લઈ જ આવીશ. આમ જો આંગળે પકડીને જતો મને કે હાલી આમ. તો કાંઈ ને હાલો ચા પી આવીને નાસ્તો કરી આવીને પૂરવા બેનને ભૂખ લાગી છે. એક ફોટો પાડવાનો છે, થંબનેલમાં મૂકો ઉભા રહીને. શું જોતું તો છે ને ફેમિલી અત્યારે 11 વાગવા આવી ગયા અને છે ને નાસ્તો કરી આવીને અમે પાછા આવ્યા છીએ પાણા હારવા. અને અહીં જો ઉંદરડાએ ગાળ કાઢ્યો ને તો એમાંથી પાછા આવા ઝીણા ઝીણા પાણા નીકળ્યા છે. અને આ પાણા મોટા છે ને એકથી ઉપડે એમ નથી. તો જો અમે ધાબળી કરી છે. ધાબળી કરીને નીચે ઓલા આપણે જો નાખવી છીએ, કેમ કે ઉપર ચડતા નથી ને કેટલું બળ કરું ગરમી એટલી થાય છે. ઘણા જણા છે ને દાદા છે ને હર્ષને 2 બારું લઈને પેપ્સી લેવા લઈ ગયા છે દુકાને. અમારે આ પાણા હારવાના છે. તડકો એટલો તો પછી ગરમી થઈ ગઈ છે. થોડીક વાર પછી છે ને મારે જવાનું છે રાંધવા અને હર્ષના પપ્પાને જવાનું છે ખાંભા. તો ઘડીક ચાલુ કરીને પછી જાય એ ખાંભાને હું રાંધી નાખું. કારખાને હમણાં છે ને રજા, પપ્પાને રજા તો નથી, પણ છે ને આ કામ ખોલું છે ને નવા ફરજાનું આપણે નવું ફરજો બનાવવાનો છે. એટલે આપણે કામ ખોલું ને એના હિસાબે હર્ષના પપ્પાને હમણાં 2-4 દિનની રજા રાખવાની છે. કેમ કે ચોમાસું આવી ગયું, વરસાદની વાદળાની ફૂલ તૈયારી થવા માંડી છે. અને આપણે નિરણ બધી બારી પડી છે તો એ બધી અહીંયા ખડકવાની છે ને, એટલે આપણે આ ફરજો બનાવવાનો છે નવો. તો છે ને હમણાં હર્ષના પપ્પાને રજા રાખવાની છે ને આજે એને કાંઈક થોડુંક કામ છે ને એટલે અત્યારમાં ખાંભા જવાના છે. અને હું રાંધી નાખીને હર્ષની 2 ભાઈ દાદા રાખશે. બસ હવે આપણે ખાલી આટલી આ ઈંટું ફેરવવાની રહેશે અને બીજું તો
થઈ ગયું છે કામ બીજું કંઈ ફેરવવાનું ને બસ રેડી આ કમ્પ્લીટ થઈ જશે ને હવે આને છે ને પતરા લેવા જવાનું છે કુંડલા પણ આજ લાવવાનું છે કાલક લાવશે તો એ બોલર આવવાનું કહી દીધું છે તો એની રીતે એ છે ને લેતા આવશે પતરા તો કાંઈ હાલો ફટાફટ કામ કરવા દઈએ ફાઇનલી ફેમિલી જો બેલા અમે પાણા અમે હારી નાખ્યા જો થઈ ગયા પૂરા સામે ખડકી દીધા અને હર્ષના પપ્પા છે ને બેલા ગણી કે એક પિલરમાં કેટલા બેલા જોઈએ એમ કેટલા જોઈએ 15 બેલા એક પિલર એ એટલે એમ 15 બેલા છે એનાથી ઓછો તો કેટલા 20 બેલા જોઈએ 20 એટલા બધા ન જોઈએ 4 બેલા ક્વોલિટી લાવી એલા હું લાવી પૂરવા વાવ મને કડકો દે ની દે પૂરવાને જો દાદાએ ગુલ્ફી લઈ દીધી તો અહીં લાવી ઓગળવા મળ્યા આવી સાયે આવી આય કોણ લઈ દીધી હે હાલો તમારે નાવું છે ને આ ઈટું ફેરવાનું છે પણ ઈટું પછી કેમ કે રાંધવાનો ટાઈમ થઈ ગયો બપોર પછી ટાઢા પોરે કરવાનું છે કામ અને આપણે જો ઓલો કેરો છે ને એ અડધો જો ને પાણા નખાયા ને સોળા ને બધું ખેસ નાખ્યું ને તો કાંઈ નહીં હાલો પૂર્વા બેન લાવ્યા છે મારા હાટું ક્વોલિટી એ કડકો દેની બહુ મીઠી છે કોણ લઈ દીધી હે દાદા કે તો ये कड़को देनी अजी देनी अरे वाह ચોખ્ખો ડાયું હોય કા તું ડાઈ છો ખાવો અરે વાહ લાડ બધું આવી ગયું મોઢામાં જો ખાઈ જા એકદમ ટાઢું લાગે ખાઈ જા આલે પકડે પૂરો કાઢી નાખ્યું મોઢામાંથી હાલો ફેમિલી હવે તડકો થઈ ગયો છે ને ગરમી થાય છે બહુ પવન છે પણ અહીંયા લાગતો નથી પવન જો જમરૂખડીને પાન અદલે છે વાદળા છે થોડા બપોર પછીના ટાઢા પરોને કામ કરવાની મજા આવે અત્યારમાં છે ને ગરમી બહુ થાય જેમ તડકો થતો જાય ને એમ તો કાબરી તડકો લાગે તને હે તડકો લાગે તો ઓ બાપા તો લાગે તું ડાઈ છો હે પૂર્વા છે ને મને ઘડીક ન ભાવે ને ત્યાં રોવા મળે વાંસરી મેકીને આવી હતી ફોન જોવા દે તો રોવા મળી કાંપરે મમ્મી પછી દાદા લઈ ગયા ગામમાં લઈ જશે ને દાદા હાલો વંદુને પેપ્સી લાવવા મોકલી છે અમારે બધા હાટું ખાઈ લઈ પેપ્સી ને પછી કામે લાગી જાય હાલો હવે રાંધવાનું છે મારે તો ફેમિલી અત્યારે 4 વાગી ગયા અને પાછું આપણે કામકાજ ઉપાડી લીધું છે જો કામ તો આપણે 3 વાગ્યાનું લીધું હતું જા ઈટું ફેરવી નાખી છે આપણે સામે અડધી નાખીને અડધી ઓલા પાણા ઉપર નાખી દીધી આ એટલી રીસે પણ છે ને આ દબાઈ ગયો આ બધું પડે એમ છે ને એટલે ધીમે ધીમે બધું લેવું પડે એમ છે ને પાછા તો 2 પાણા નીકળે આમાંથી આ છોકરીઓ તો પાછું આવ્યો અહીંયા તો બપોરા કરીને આપણે 2 વાગ્યા પછી આપણે કામ લીધું અત્યારે 4 વાગી જશે હવે આ બસ ઈટુનું કામ રહ્યું એક કા પછી નાવા ધોવાનું છે હાલો પેલા ઈટું ખડકી નાખી કાંઈ કાઢો દાદા અહીંયા ખડકતા જાય છે ને હર્ષના પપ્પા પાણા ઉપર રહે છે અને હું અહીંથી તગારા ભરીને અહીંયા પાણા ઉપર મૂકતી જાઉં અહીંથી દાદાને જતા રહે છે સાહેબ
કંઈ નહીં, હાલો ફટાફટ એવું થોડુંક એવું કામ છે, કામ કરી નાખી. જો તો ફાઇનલી ફેમિલી હવે થઈ ગયું છે બધું કમ્પ્લેટ. અને હવે છે નાવા ધોવાનું. કાલ મારે ટાઈમ નથી તો નાહવાનો, અને જો અત્યારે હવે નાહવાનો છે. અને જો આપણે ઈંટું સારું કરી જ્યાંથી ઈંટું બધી લઈ લીધી ને અહીંયા બીમ ગાળવાનો છે આપણે. જો અહીંયા આ બીમ છે ને થોડોક આમ બારો આવશે, એટલે આટલી જગ્યા આપણે અહીંયા સારી કરી તો થઈ ગઈ મસ્ત. અને જગ્યા લાટ થઈ ગઈ. તો હાલો હવે નાહી ધોઈ નાખી. તો ફેમિલી જો જ્યારે 8 વાગ્યા અને બધું મેં કામ કરી નાખ્યું, નાહી કપડાં ધોયા અને ઘી ગરમ કરવાનું હતું પણ ટાઈમ ન રહ્યો. અને અત્યારે છે ને ટાઈમ થઈ જશે આપણે ગાય દોવાનો. તો જો હર્ષના પપ્પા તૈયારી કરે છે. દાદાએ જો ખાણ કરી નાખ્યું છે આ ત્રણેયનું. જો ઓલી નાની વાસળી તો કાંઈ ખાય નહીં, એટલે આ 2 માં દીકરો અને ગાય 3 માટે જો ખાણ કરીને મૂકતા જશે દાદા. અને ગાય દોવાની છે ને આ પૂર્વાબેન છે ને કવરાવે છે. ગોગા દોવા જાઉં? હે ગોગા દોવા જાઉં? બેન કવરાવે છે. અને ગાય ઉતાવળી થાય છે કેમ કે અત્યારે એનો ટાઈમ થઈ જશે દોવાનો. પછી એમાં રાંધવાનું છે, તો હાલો ફટાફટ રાંધી નાખી. 9 વાગે અમને વાળું કરવા બેયા. વાળુમાંથી જો મસ્ત મજાની ઘરના ગાયના દૂધનું ખીર બનાવી છે. મેં હજી શાક નથી લીધું. જો ગાંઠિયાનું શાક બનાવ્યું છે, ઘી અને દૂધ, રોટલી ને આમાં છે વેફર. ચાલો બધા વાળું કરવા. તો ફેમિલી અત્યારે છે ને આજ 10 વાગી ગયા. આજ મોડું થઈ ગયું કેમ કે વાળું કરવાનું જ અમારું મોડું થઈ ગયું. હર્ષના પપ્પા પાછા મને સાંડી હારી નથી થઈ ને તો એ પાછા દવાખાને ગયા મારા માટે મોઢાની ટ્યુબ લેવા, પણ ડૉક્ટર આજે ઈદના હિસાબે આવેલા નહોતા તો એમાં મોડું થઈ ગયું જમવાનું. તો કંઈ નહીં, હાલો સુઈ જવું છે. આજ તો વિડીયો એડિટિંગ કરવાનું છે પણ એડિટિંગ નહીં થાય કેમ કે નીંદર આવે છે એટલે. તો વિડીયો તમને મારો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ટાટા બાય બાય.